નવી નક્કોર ચલણી નોટ લેવા બેંકોમાં લાઈનો। રાજકોટ HDFC બેંકની બહાર લાગી લાઈન। 10 રૂપિયાની નવી નોટ મેળવવા માટે લાઈનો લાગી। બેંકોમાં 5નો સિક્કો, 10 અને 20ની નોટની અછત। વાર તહેવાર અને પ્રસંગમાં નવી ચલણી નોટ આપવાનું ચલણ છે। ગઈકાલે મહેસાણામાં પણ બેંકની બહાર આ રીતે લાઈનો લાગી હતી। તો રાજકોટમાં બેંકની બહાર આજે લાઈનો જોવા મળી રહી છે। નવી નક્કોર ચલણી નોટ લેવા માટે આ રીતે લોકો લાઈનો લગાવી રહ્યા છે। રાજકોટ HDFC બેંકની બહાર લોકોએ લાઈનો લગાવી। લાઈનો રાજકોટની HDFC બેંકની બહાર જોવા મળી રહી છે। લોકો અત્યારે જોઈ શકાય છે કે સવારથી 10 રૂપિયા 20 રૂપિયાની નોટો માટે છૂટા લેવા માટે વેપારીઓ અને લોકો લાઈનમાં ઊભા છે। ભાઈ, કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો અને શું કહેવા માંગશો? અમે 1 કલાકથી અહીંયા ઊભા છીએ અને RBIના જે અમને જાણ થઈ કે ભાઈ નોટો આપવાના છે એટલા માટે અમે આવ્યા છીએ। બરોબર, વેપારી છો કે લગ્નમાં ઉડાડવા માટે? ના, પોતા માટે જ હોય છે, દિવાળીમાં નતા મળ્યા એટલા માટે। તમે શું કહેશો ભાઈ? કેટલા તો નોટબંધી જેવું લાગે છે પાછું? આમાં અંદર જઈએ પણ આટલી બધી વાર લગાડે છે, જે થોડુંક સ્પીડમાં હોવું જોઈએ। અમારે વેપારી લગતા છે, એમાં કરંટ એકાઉન્ટ છે, અમારે બધું છે, છતાંય અમે લાઈનમાં ઊભા રહ્યા છીએ ને 3-4 હજાર રૂપિયાના છૂટા આપે છે। કેટલા વાગ્યાના લાઈનમાં? 10:30 વાગ્યાનો ઊભો છું અને 5 ને જે છે, પણ એટલી બધી વાર લાગે છે ને કે આટલી વારમાં તો ધારે તો એ બધાને દઈ દે। એ અમારો 74 હજી 50 નંબર ગયા, સવારનું એને ચાલુ કર્યું છે કાઉન્ટર ત્યારથી અત્યાર લગીનમાં। તો આ થોડુંક સ્પીડમાં કામ કરે ને તો સારું કહેવાય। વેપારી છો? હા, વેપારી છીએ। બરોબર, છૂટાની જરૂર છે, અછત છે? અચ્છા, ફૂલ અછત છે। અત્યારે 10-20નો ધંધો નથી કરી શકતા છૂટા વગર। બરોબર, ધંધામાં અસર કરે છે? 100% અસર કરે છે। સરકારને અને RBI ને શું કહેવા માંગશો? કે જે વેપારી છે એને પરમાનન્ટ જેના કરંટ ખાતા છે એને 2-3 હજારના મહિને આપે, કરંટ ખાતામાં આપે તો એ સારું કહેવાય। ભાઈ, તમે ક્યાં રાજકોટથી આવો છો? વેપારી છો? વેપારી છે। બરોબર, શેના માટે જરૂર છે તમારે? ધંધા માટે, કાઉન્ટર માટે। શેનો વ્યવસાય કરો છો? ચશ્માનો। ચશ્મા? એમાં 10-20 રૂપિયાની જરૂર હા, છે? જરૂર પડે। ચોક્કસ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અત્યારે લાઈનોમાં, અહીંયા જે બહેનો પણ ઊભા। બેન, છૂટાની જરૂર છે? હા, કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? અમે 11 વાગે આવ્યા છીએ। બરોબર, નોટબંધી જેવું થોડુંક લાગે છે? અરે સિક્કાબંધી હોય એવું લાગે છે। સિક્કાબંધી? તમે શું કહેશો બેન, કેટલા વાગ્યાના? અમે 11:30 સાથે જ છીએ। કેટલા વાગ્યાથી? 11 વાગ્યાના ઊભા છે લાઈનમાં। શેના માટે જરૂર છે છૂટા? સિક્કા નોટ અમારે દુકાન છે, જોબ કરી છે ને આ દુકાનમાં છૂટાની બહુ જ અછત છે। એમ? બરોબર, કેટલા રૂપિયાના આપે છે અહીંયા? ઈ ખ્યાલ નથી હો। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે નોટો લઈને પણ અમુક જે બહાર આવી રહ્યા છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। સવારથી લોકોની લાઈનો, ભીડ જોવા મળી રહી છે। ખાનગી બેંક HDFC છે તેની અંદર જે લોકો અત્યારે અંદરથી બહાર આવી રહ્યા છે, સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। લોકોને વારંવાર લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે, ત્યારે જોઈ શકાય છે કે બેંકની બહાર જે ભારે લાઈનો જોવા મળી રહી છે। સવારથી અંદાજિત 100 જેટલા લોકો લાઈનોમાં ઊભા છે અને અનેક મુશ્કેલી ફરી પાછું જે રાજકોટની અંદર। તમે શું છૂટા લેવા આવ્યા છો? ના, ઓલો જીવન પ્રમાણપત્રનું એના માટે ચોક્કસ લોકો અન્ય કામો માટે પણ આવતા હોય છે। જોઈ શકાય છે કે અંદરની તરફ પણ લાઈનો છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું। મોટી સંખ્યામાં લોકો અત્યારે લાઈનોમાં આવ્યા છે। એક ભાઈ છૂટા લઈને આવી રહ્યા છે, એમની સાથે કેટલા મળ્યા બતાવો તો ખરા, કેટલા રૂપિયા મળ્યા? નવી નોટો બતાવો। બરોબર, ચોક્કસ આ કેટલા રૂપિયાના આપ્યા? 4300। હે? 4300। 4300 રૂપિયાના। બરોબર, કઈ નોટો આવી? 20 વાળી, 10 વાળી, સિક્કા 5 વાળા। વેપારી છો? હા। નવી નોટો બતાવો, આમ હરખી રીતે બતાવો એટલે લોકો, સરકારને ખબર પડે। લાઈનમાં ઊભા રહીને લાઈનમાં તો રહેવું પડે ને। લાઈનમાં સવારથી હતા? સવારના આવી ગયા, 9 વાગ્યા નતા। બરોબર, અછત છે છૂટાની? બહુ અતિશય। શું કહેવા માંગશો સરકારને? થોડાક રિલીઝ કરે નવી નોટો તો સારું રહે। બરોબર, કેટલી કલાક ઊભા રહ્યા? 2 કલાક। ચોક્કસ આ ભાઈ વેપારી છે અને 2 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા। અત્યારે એમની પાસે પણ જે જોઈ શકાય છે અહીંયા બેન આપણી સાથે। બેન, કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? 10 વાગ્યાના। બરોબર, પાછું આમ નોટબંધી જેવું લાગે છે? લાગે છે। બરોબર, સરકારને શું કહેવા માંગશો? છૂટાની અછત છે, થોડીક વ્યવસ્થા કરે છૂટા આપવા માટે। RBI એ લાગે છે કે 10-20ની નોટો થોડીક વધારે છાપવી જોઈએ? બરોબર, છાપવી જોઈએ। અને સિક્કાની અછત છે? સિક્કાની અછત છે, નોટોની વધારે।
નોટોની વધારે આ મધ્યમ વર્ગના વેપારીને તકલીફ પડતી હશે. બહુ પડે છે. અમે જોબ વાળા છીએ, અમને પડે છે. બરોબર. તમારે શેના માટે? જોબ માટે જ, અમારે ઘર માટે જ. ચોક્કસથી જોઈ શકાય છે કે બહેનો પણ 2 કલાક સુધી લાઈનોમાં ઊભા છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આ બેંક આવેલી છે. અનેક બેંકોની અંદર આ રીતે સવારથી લોકોની લાઈનો જોવા મળી રહી છે. આરબીઆઈ દ્વારા જે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરી અને છૂટાની અછત ન સર્જાય અને વેપારીઓના ધંધા રોજગાર ચાલે તે પ્રમાણેની વ્યવસ્થા આરબીઆઈના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવી જોઈએ. ફરી પાછું ફિલિંગ આવી રહ્યું છે નોટબંધીનું લોકોને, અને સવારથી 3 થી 4 કલાક સુધી લાઈનોમાં અંદાજિત 100 જેટલા લોકો ઊભા હતા. તેમને અનેક મુશ્કેલીઓનો સામનો છૂટા માટે થયો હતો. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. તો જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આજે રાજકોટમાં જે લાઈનો જોવા મળી રહી છે તેવી જ લાઈનો ગઈકાલે મહેસાણામાં પણ બેંકોની બહાર જોવા મળી હતી. લોકો નવી નોટ લેવા માટે આ રીતે બેંકની બહાર લાઈનો લગાવી રહ્યા છે. કહી રહ્યા છે કે છૂટાની તકલીફ છે. 10 રૂપિયાની, 20 રૂપિયાની જે ચલણી નોટો હોય છે, 5ના જે સિક્કા હોય છે, તેના માટે આ વેપારીઓ લાઈનો લગાવી રહ્યા છે.